આજે તો વરઘોડામાં એક નાનલી પરી નાચ્યા કરતી હતી, જુઓ વિડીયોમાં આગળ. તો ભાઈ લોકો આજે તો અમે નીકળી પડેલા હતા જાનમાં જવા માટે પૂરું ફેમિલી લઈને. તો જુઓ વિડીયોમાં આગળ. આઈએ દેખતે અમે અન્નાવલ ગામ સુધી જવાના હતા એટલે પછી પેટ્રોલ પુરાવી લીધું, 500 રૂપિયાનું પેટ્રોલ. 500 રૂપિયા પેટ્રોલ ગાડી में टाकीને પછી અમે પહોંચી ગયા અન્નાવલ ગામે અને ગાડી પાર્ક કરી દીધી. પછી તો અમે આ દુલ્હનના ઘરે પહોંચી ગયા. મેં અને ભાવેશભાઈ અમે મંડપનું ડેકોરેશન જોતા જોતા અંદર જતા હતા. એટલે ભાવેશભાઈ સાથે થોડી વાતો ચાલતી હતી. પૈસા પાપુને તો જમવાની ભૂખ પણ બહુ લાગેલી હતી અને આ બહેનો બધી પીરસ્યા કરતી હતી એટલે આપણે જમવાની લાઈનમાં ઊભા રહી ગયેલા હતા. પછી તો અમારી આ ડીશ તૈયાર અને મેં, ભાવેશભાઈ, રાકેશભાઈ અને હેમંતભાઈ અમે જમવા માટે બેસી ગયા. આપણા ડીશમાં તો રસપુરી અને કટલેસ હતી, પણ આપણે શરૂઆત કટલેસથી કરી નાખી. કટલેસનો સ્વાદ એટલો મસ્ત લાગતો હતો કે બહુ જોરદાર લાગતો હતો, ટેસ્ટ આવી ગયો. જમતા જમતા તો આ ભાઈનો અચાનક જ ફોન આવી ગયો. વિચાર કરો, औरत का चक्कर बाबू भैया, औरत का. પછી તો આપણે બી ભાવેશભાઈ જોડે ડાન્સ કરવા લાગી ગયા. રાકેશ મામાને એમ કહીને અમે બરાબર ડાન્સ કર્યા કરતા. પછી ત્યાં નાની પરી પણ જોરદાર ડાન્સ કર્યા. પછી તો આપણી પરીને પણ થોડીક નાચાવી લીધી, બરાબર ડાન્સ કરાવી લીધો. અને આ ભાઈ તો ડ્રોન ઉડાવ્યા કરતા હતા. પછી તો આપણે સંદીપભાઈ સાથે થોડી મુલાકાત કરી લીધી. મુલાકાત કરતાં કરતાં એમના ફોન બહુ આવ્યા કરતા હતા એટલે વ્યસ્ત બહુ હતા. પછી તો ભાઈ સાહેબ આપણો ટાઈમ થઈ ગયો એટલે અમે તો પૂરી ફેમિલી લઈને નીકળી ચૂક્યા ઘરે જવા માટે. રસ્તામાં હટવાડું દેખાઈ ગયું એટલે પૂરી ફેમિલી શાકભાજી લેવા ગઈ એટલે આપણે તો સોડા પીવામાં વ્યસ્ત થઈ ગયા. ખાધેલું બહુ હતું ને એટલે સોડા પીવી જ પડે. આપણે તો સોડા પીધી પણ આ ભાઈએ તો લીચી પીધી. આપણી તો સોડા પીવાઈ ગઈ પણ આ બેન લોકોને તો હજુ દુકાનમાંથી શું લઈએ અને શું નહીં આખી દુકાન જોઈ. તો ફાઇનલી ગાઈસ આપણે હવે ઘરે જવા માંડ્યા છે. તો ફરી પાછા મળીશું નવા બ્લોગમાં નવી વિડીયો સાથે. જય હિન્દ, જય આદિવાસી.